છે ને તે પણ પોળમાંથી। મિત્તલ, અમદાવાદમાં છો અને તે પણ પોળમાં છો, જે પોળના ધાબા પણ ભાડે અપાય છે કારણ કે પોળનું મહત્વ ઉત્તરાયણમાં ખૂબ વધી જાય છે। બિલકુલ બિલકુલ મિથુન, જો અમદાવાદની વાત કરીએ ને એમાં પણ પોળની તો પોળમાં ઉત્તરાયણની મજા ગજબ જ હોય છે। એવું કહેવાય છે કે પોળમાં જો તમે ઉત્તરાયણ નથી મનાવી તો તમે ઉત્તરાયણ નથી બનાવી। મારી આસપાસનો તમે માહોલ જોશો, અદ્ભુત છે। અત્યારે સાંજનો સમય થવા આવ્યો છે અને લોકો પતંગ ચગાવી રહ્યા છે ખાસ પોળમાં, અને ઉત્સાહ એટલો છે, સેલ્ફી પડાવી રહ્યા છે, સોંગ વગાડી રહ્યા છે। પણ ઝી 24 કલાક તમને તમામ દ્રશ્યો, ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને દ્રશ્ય બતાવી રહ્યું છે, નવા રંગો બતાવી રહ્યું છે। ઝી 24 કલાક સાથે સિંગર દેવ પગલી છે અને જે આપણી સાથે વાતચીત કરશે અને જે માહોલ છે, જે મજા આવી રહી છે તે માહોલ અમે આપને બતાવવા માંગીશું। ઝી 24 કલાકમાં પતંગ ચગાવવાની મજા આવે છે? અરે ખરેખર મજા એવી આવે છે કે અત્યારે મેં પતંગ ચગાવ્યું ને, હા પેલા ડાબા વાળે ચડતું પતંગ મારું દોરી લૂંટી લીધી। મેં કગરે ભાઈ મારું પતંગ છે, ચાલુ પતંગ છે, ત્યારે એને છોડ્યું અને આ મજા છે। આ મજા છે, પોળની મજા છે। પણ પોળની મેં કીધું ને, પહેલા પણ કીધું કે અમદાવાદમાં, અમદાવાદની પોળની ઉત્તરાયણ એટલે એક લાવો છે। વિદેશના લોકો પણ જોવા આવે છે। અડધા જે ઢાબા અહીંયા પૈસા આપીને ખરીદવામાં આવે છે। કપાઈ મારું પતંગ કપાઈ ગયું છે સરસ રીતે જી, એટલે કાપ્યો જ છે। ઝી 24 કલાક તમામ દર્શક મિત્રોને અત્યારે બતાવી રહ્યું છે તો આપણું જે માટલા ઉપર માટલું હમણાં જે ડાન્સ કર્યું એ ગીત થઈ જાય। માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી રોણી, ચાંદ વાલા મુખડા લેકે નાચો લો બજાર, એક પાગલ પ્રેમી। અને આ જે ગીત વાગી રહ્યું છે અત્યારે હાલ, લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો ગાગરો, લાખ રૂપિયાનો ગાગરો લઈ આલું છોડી, લાખ રૂપિયાનો ગાગરો યા ઠુમકા માર જબરા સરકારી છોડી। આ ગીત મારા લાઈફનું પહેલું ગીત હતું। અત્યારે 475 મિલિયન થયું છે। એના પછી આબરૂનો સવાલ 150 મિલિયન, એના પછી મારું માટલું 225 મિલિયન, હા ચાંદવાલા બધા ગીતો। અત્યારે ઝી 24 કલાકના દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે દેવ પગલીએ કેટલી પતંગ કાપી? સાચું કહું ને તો એક કાપી જ નથી, કપાઈ છે, બધી કપાઈ છે। કેમ કે અત્યારે દોરીઓને હરીફાઈ છે। મેં જેટલા ચગ્યું હોય એને પાછળથી કોઈ કાપી જતું, કોણ કાપી જાય કોઈ ખબર પડતી નથી। પણ આ ફેરે દેવ પગલીનો પતંગ સતત કપાતો રહ્યો છે। પણ એ જોયું કે તમને પતંગ લૂંટવાની પણ મજા આવે છે। હમણાં આપણે પતંગ લૂંટી છે। હું સાચું કહું તો હું લૂંટેરો જ છું। અને મેં નાનપણમાં પણ હમણાં જીગીશાને બે વાતો કરતી હતી હમણાં માનસીન બે, કે અમે નાના હતા ને તો શું કરતા, પેલા બાવળી આવે ને, બાવળીના મોટા ડોકા બનાવી એને ઓઢો બનાવી લૂંટવા જતા। હવે એ તો લૂંટતી કે નથી લૂંટતી મને ખબર નહીં, પણ હું લૂંટતો હતો। મજા આવી રહી છે અને સાંજનો આ સમય છે એટલે એવું થઈ જાય છે, હવે બધાને એવું થાય છે થોડા કલાકો બાકી છે, બસ પતંગ ચગાવી લઈએ, હવે મજા આવે છે। આ માહોલ 12 મહિનામાં એકવાર આવે છે, પણ મને એટલી ખબર પડે છે કે ઉત્તરાયણ આ દાન કરવાનો દિવસ છે આજે, અને આજે મોટો દિવસ એ છે કે મહાકુંભમાં પ્રયાગરાજમાં આજે પહેલું સ્નાન છે, સ્નાન આજનો દિવસ છે। તો જે રીતે અમદાવાદનો માહોલ